સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય ગુનાઓ આચરતા કુખ્યાત ચારા ગેંગના મુખ્ય સૂત્રધાર પાકિસ્તાની આતંકવાદી સંગઠન સાથે સંપર્ક ધરાવતા આરોપીને નાનપુરામાંથી ઝડપી પાડ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મળતી માહિતી અનુસાર સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે નાનપુરા એસબીઆઈ બેંકની સામેથી છારા ગેંગનો મુખ્ય સૂત્રધાર કાપડ વેપારી આરોપી અબ્દુલ ઉર્ફે પીર અલી મોહમ્મદ સાકિર શેખને ઝડપી પાડ્યો હતો। અબ્દુલ શેખે સુરતના ડિંડોલી અને ઉમરા વિસ્તારમાંથી કુલ 9.89 લાખ ભરેલા બે અલગ અલગ રોકડ ભરેલી બેગની ચીલઝડપ કરી ગુનાને અંજામ આપ્યો હતો, જે ગુનામાં હાલ વોન્ટેડ જાહેર હતો અને વડોદરામાં પણ બે ગુનામાં હાલ વોન્ટેડ છે। અબ્દુલ શેખ તેના અન્ય 3 સાગરીતો સાથે સુરત શહેર તેમજ વડોદરા શહેરમાં ચોરી કરવા માટે બાઇક પર આવી તે બાઇકમાં નંબર પ્લેટ ખોટી લગાડીને શહેરમાં રેકી કરી રોડ પર જતા રાહદારીઓના ચેન સ્નેચિંગ તેમજ બેગ લિફ્ટિંગના ગુનાઓ આચરતા હતા। ભૂતકાળમાં આરોપી અબ્દુલ શેખ વિરુદ્ધ વર્ષ 2002માં અમદાવાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં રંગફાળો દરમિયાન ગુનો નોંધાયો હતો, તેમાં પકડાયો હતો તથા વર્ષ 2006માં એટીએસ અમદાવાદમાં પાકિસ્તાનમાં રહેતા જૈશે મોહમ્મદ સાથે સંપર્કમાં રહીને ભારત દેશ વિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલો હોવાનો ગુનો નોંધાયો હતો તથા અમદાવાદમાં અલગ અલગ 4 ગુના નોંધાયા હતા તેમજ જૂનાગઢ અને ભુજમાં મળી કુલ 3 વાર પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હતી। હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આરોપીની કડક પૂછપરછ શરૂ કરી હોવાની વિગતો જાણવા મળી હતી।